બેટા કાલે આપણે વાતાવરણની વાત કરી ગયા હતા. હવે એમાં પણ જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે. દરેક મનોવૈજ્ઞાનિકો અલગ અલગ વ્યાખ્યા આપેલી છે. એના મત બેટા તમારો ઓડિયો ચાલુ છે. તમારો ઓડિયો ચાલુ છે. ઓકે. હા. એટલે દરેક મનોવૈજ્ઞાનિકોએ વાતાવરણની જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે. તો વારા પરથી આપણે વ્યાખ્યા વિશે થોડી વાત કરીએ. પેલી વ્યાખ્યા મેં તમને કાલે કહ્યું હતું કે વાતાવરણ એટલે ગર્ભાધાનથી મૃત્યુ સુધી બાળક ઉપર અસર કરતા જનીન તત્વો સિવાયના વિવિધ પરિબળોનો સરવાળો. એટલે આપણે નવાઈ લાગે કે પેલા આપણે જીનેટિક વાત કરી હતી, પણ એ જીનેટિક વાત છે વારસામાં, જનીન તત્વોની વાત વારસામાં છે, પણ વાતાવરણની અંદર એના સિવાયના જે પરિબળો છે એ આમાં મહત્વના છે. પછી બીજા મનોવૈજ્ઞાનિકે એવી વાત કરેલી છે કે જે મનોવૈજ્ઞાનિક વાતાવરણ છે એ વ્યક્તિની અંદર રહેલી અભિરુચિ, રસ, એનાથી બનેલું જે આખું આપણું મન, તૈયાર થયેલું મન, પરિસ્થિતિ, વલણો, માન્યતા, એના વિશેની સમજ, એવું એક વ્યાખ્યા આપેલી છે. પણ છતાંય સરળતા માટે મનોવિજ્ઞાનની અંદર વાતાવરણના 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. તો એ 3 પ્રકારોની આપણે થોડી વાત કરી જોઈએ. આંતરિક વાતાવરણ છે. તો માનવીની અંદર જે કાંઈ પણ પરિસ્થિતિઓ રહેલી છે, શરીરની અંદર શારીરિક ઉષ્ણતામાન છે, આપણા શરીરનું જે ઉષ્ણતામાન છે, એ શરીરની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ છે, જે રાસાયણિક પ્રક્રિયાઓ આપણા શરીરની અંદર ચાલે છે. હોજરીના સંકોચનો, એટલે કે હોજરીમાં સંકોચન થાય અને વિસ્ફારિત થાય, સંકોચન થાય અને એ મોટી થાય હોજરી ખોરાકને કારણે. તો એ અને એના સિવાય માનસિક જે વિચારો છે એ પણ આંતરિક વાતાવરણની અંદર આવે. એટલે ફરીથી બોલી જાઉં છું કે આંતરિક વાતાવરણની અંદર જુદી પરિસ્થિતિઓ જેવી કે શારીરિક ઉષ્ણતામાન, શરીર, બેટા તમારો ઓડિયો ચાલુ છે, શરીરની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ, હોજરીમાં થતા આંકુંચન અને સંકોચન, અને વ્યક્તિના જે વિચારો છે એ પણ આંતરિક બાબત છે. વિચારો આવે એ પ્રમાણે વ્યક્તિ એક્ટ કરે છે, એક્શન કરે છે. આપણે વાત વર્તનમાં કરી ગયા છે. બીજો જે પ્રકાર બતાવેલો છે એ છે બાહ્ય ભૌતિક વાતાવરણ. અહીંયા બાહ્ય ભૌતિક વાતાવરણ એટલે શરીરની બહારની જેટલી વસ્તુઓ છે, પછી એ ઝાડ પણ આવી જાય અને ભૌતિક પદાર્થો કોઈ પણ આવી જાય, અને જે સનાતન સત્ય છે એવા સૂર્ય, ચંદ્ર, આકાશ, તારા, એ બાહ્ય ભૌતિક વાતાવરણ. શરીરની બહારના જે કાંઈ પણ ઘટકો છે એ આપણા એ બાહ્ય ભૌતિક વાતાવરણ કહેવાય છે, જે આપણા ઉપર અસર કરે છે. એટલે એમાં પછી મકાન આવી જાય, અને મેં તમને વાત કરી કે તારા, સૂર્ય, ચંદ્ર આવી જાય, આપણે ઘરનું ફર્નિચર આવે, કારણ કે આંતરિક નથી. પેલી વાત હતી આંતરિક વાતાવરણ, સમજવાનું થોડુંક અઘરું છે. આપણે દિવાલ સર તમારો અવાજ નથી આવતો.
કોઈને મનોનો પ્રોજેક્ટ થઈ અસાઇનમેન્ટ થઈ ગયો? ના. હા બેટા, કનેક્ટ થઈ ગયું પાછું. એટલે આપણે નેટ કનેક્શન બંધ થઈ ગયું હતું નેટ. એટલે વાત આપણે એ કરી ગયા કે 3 પ્રકારોની વાત આપણે કરી ગયા. હવે આપણે જે વાત કરીએ છીએ એ એની એક છેલ્લી વ્યાખ્યાની કે ખાસ એ જ વાત છે કે બીજ ધારણથી માંડીને શરીરમાં જે સંજોગો વિકસે છે અને જન્મ પૂર્વેની ગર્ભાશયની પરિસ્થિતિ, આબોહવા, સામાજિક સંબંધો, આર્થિક પરિસ્થિતિ અને શિક્ષણ વગેરેનો સમાવેશ આવા વાતાવરણમાં થાય છે. આવી એક જનરલ વ્યાખ્યા આપેલી છે. એટલે વારસો અને વાતાવરણ છે આ રીતે અલગ પડે છે, પણ બંને એ સિક્કાની 2 બાજુ છે એ આપણે કહી શકીએ. હવે વ્યક્તિના ઘડતરમાં વાતાવરણનો ફાળો, એટલે બાળકનું જે ઘડતર છે એની અંદર વાતાવરણ શું ફાળો આપે છે, તો હવે એ વાતની થોડી ચર્ચા આપણે કરી લઈએ. પ્રશ્ન એ રીતે આપણે મૂકી શકાય કે વાતાવરણ એટલે શું, અને વાતાવરણના પ્રકારો સમજાવી વ્યક્તિના ઘડતરમાં કે બાળકના ઘડતરમાં વાતાવરણનો ફાળો શું છે, તો એની વાત થોડીક કરી. હવે મેં તમને વાત કરી કે દરેક મનોવૈજ્ઞાનિકો અલગ અલગ વાતો કરે છે. અહીંયા પછી એવી વાત મુકાયેલી છે કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યાંથી વાતાવરણની અસર શરૂ થઈ જાય છે.
વાતાવરણ બાળકોના શરીર બંધારણને અસર કરે છે. ગર્ભમાં માતાનો ખોરાક તંદુરસ્તી એટલે એની તંદુરસ્તી, આવેગ, કોઈ પણ જાતનું દબાણ અથવા તો અમુક પ્રકારના આઘાત જે છે એ બાળક ઉપર અસર કરે છે. એટલે કે જન્મ પૂર્વેની અવસ્થાનું વાતાવરણ છે એ બાળકના વિકાસને અસર કરતા છે. એટલે જ હંમેશા એવું કહેવામાં આવે છે કે ભલે અવૈજ્ઞાનિક વાત છે પણ છતાં હવે એ વાત અહીંયા આપણે સ્વીકારવાની રહે છે કે માતાને આ વસ્તુમાં બહુ ધ્યાન રાખવું પડે છે કે ઉશ્કેરાઈને જે આવેગમાં ના આવી જાય, કોઈ એવું વજન ન ઉપાડી શકે જેને કારણે બાળક ઉપર અસર થાય, એવી વાત અહીંયા મૂકેલી છે. માતાના શરીરની અંદર થતા જે રાસાયણિક ફેરફારો છે એ પણ ગર્ભ ઉપર અસર કરે છે. એટલે અમુક પ્રકારના જે રાસાયણિક ફેરફારો છે કે હોર્મોન્સની વધઘટ છે કે ગ્લેન્ડ્સની અંદર જે સ્ત્રાવો છે એની વધઘટ છે, એ પણ બાળકના ગર્ભ ઉપર મોટી અસર કરે છે એવું અહીંયા મનોવૈજ્ઞાનિકો કહે છે. જો ગર્ભાશયમાં કોઈ વિકાર થઈ જાય તો બાળકના શરીર બંધારણ ઉપર અવશ્ય અસર થાય છે. આ ઇન્ટરનલ વાત છે, અંદરની વાત છે, એટલે એની અંદર શું થાય એ ખબર નથી, એ કુદરત ઉપર છે. પણ એટલે જ અવેર રહેવું પડે છે માતાએ, અને એ અવેર રહેવાથી એને કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. એટલે કોઈ પણ જાતનો વિકાર ગર્ભ ઉપર ન થાય, માતાને ન થાય, નહીં તો એની ગર્ભાશય ઉપર એટલે કે ગર્ભ ઉપર અસર થતી હોય છે, બાળક ઉપર અસર થતી હોય છે. ઘણી વાર એવું થાય છે કે બાળક જન્મે ત્યારે એનો હાથ વળેલો હોય કે પગ વળેલો હોય, તો આ બધી વસ્તુઓ છે એ અંદરના વિકાસની વાત છે, એટલે ગર્ભની અંદર થતા વિકાસની વાત છે. એટલે એ સંભવિત છે કે એવી અસર થાય છે. આપણે જન્મ પૂર્વેની અવસ્થાની વાત કરી. બાળક જન્મી જાય છે પછી એ જે સ્થળે રહે છે એ સ્થળનું ભૌતિક વાતાવરણ છે એ પણ એના ઉપર અસર કરે છે. એટલે હવે અહીંયા ભૌતિક વાતાવરણની વાત છે. વોટસને જે વાત કરી હતી ને કે મને એવા તંદુરસ્ત બાળકો આપો, એવું વાતાવરણ કોઈ પણ બાળકને હું વિધાન મહત્વનું છે કે જન્મ પછી બાળક ઉપર જે જગ્યા રહે છે એ સ્થળનું ભૌતિક વાતાવરણ અસર કરે છે. એટલે એની જે આબોહવા છે એ અસર કરે છે. હવે જુદા જુદા દેશની કે જુદા જુદા પ્રદેશની આબોહવા છે એ અલગ અલગ પ્રકારની છે. ક્યાંક ઠંડી હોય તો ક્યાંક ગરમી હોય. જો કે અત્યારે આખું જે ઋતુ ચક્ર છે એ ખબર નથી પડતી, ક્યારેક ગરમી થાય ક્યારેક ઠંડી. નહીં તો અત્યારે નવેમ્બર મહિનામાં ઠંડી જ હોય, છતાં આપણે ક્યારેક ગરમી થાય છે, ગરમીનો અનુભવ થાય છે, વચ્ચે વરસાદે ટપકી પડે. એટલે આબોહવા આ ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે બદલી જાય છે, બદલેલી છે. પણ ખરેખર જ્યાં જે આબોહવા છે એની અસર બાળક ઉપર પડે છે. હવે પહાડી પ્રદેશમાં જો જે લોકો રહે છે, રહેતા હોય, તેના બાળક ઉપર એવી અસરો પડે છે. તો એ ખડતલ છે, તમે જોજો કે એ લોકો ઊંચા પડછન ખડતલો છે, એનો શારીરિક બાંધો આખો અલગ પ્રકારનો હોય છે, કારણ કે એની આબોહવા ત્યાંની એવી છે. એટલે હવે અહીંયા જે વાત આવે છે એ બહારના વાતાવરણની વાત આવે છે. એટલે ભૌતિક વાતાવરણ છે એ અસર કરે છે. કોઈ ડેઝર્ટ એરિયામાં રહેતા હોય, રેતાળ પ્રદેશમાં રહેતા હોય, તો એવા લોકો છે એ એકદમ દુબળા પાતળા હોય છે એવું બતાવે છે, એવું કહે છે, અને અશક્ત છે. એટલે આ મનોવૈજ્ઞાનિકોના અભ્યાસો છે, આના ઉપરથી સામાન્યકરણ ન કરાય. પણ રેતાળ પ્રદેશમાં જે લોકો રહે છે એ દુબળા હોય અને એ કામ ન કરી શકે એવા હોય, અશક્ત હોય, એ એના કેરેક્ટર, એના લક્ષણો બતાવે છે. કારણ કે આબોહવા છે એ પ્રકારની છે કે એ માંદવું જોઈએ વ્યક્તિ, અથવા તો એને કામ કરવાની ઈચ્છા ન થાય. એવી જ રીતે વાત ગ્રામ્ય પ્રદેશ અને શહેરી પ્રદેશની પણ વાત મૂકેલી છે કે પ્રાદેશિક એરિયા એ પણ કહી શકાય. તો ગામડાના લોકો છે એ હવે તો જો કે ગામડા બધા એકદમ સુધરી ગયા છે, ગામડાના લોકો પણ એકદમ સુધરી ગયા છે, ગામડાના લોકો પણ એકદમ અવેર થઈ ગયા છે બધી બાબતોએ. અત્યારે શહેર કે ગામ વચ્ચે કોઈ ફેર છે જ નહીં. પેલા એવું હતું કે આ ગામડામાંથી આવે છે ને, હવે ગામડા અને શહેર વચ્ચે કોઈ એવો ફેર નથી. કારણ કે આજે એટલી બધી ટેકનોલોજી, એટલા બધા વાહનો, એટલી બધી સગવડતા મળી છે કે ગામડાને પણ આપણે શહેરના પરા જેમ બતાવી શકીએ, એવું કહી શકીએ. પણ છતાં એવું કહેવાય છે કે ગામડાના લોકો છે એ એકદમ કાળા રંગના હોય અને એકદમ એ મહેનત કરનારા લોકો હોય, પરિશ્રમ કરનારા લોકો હોય. બની શકે કે એ અપવાદરૂપ હોઈ શકે, પણ વાત એ છે કે પ્રદેશની જે આબોહવા છે એ બાળકના વિકાસ ઉપર અસર થાય છે, બાળકના ગ્રોથ, ડેવલપમેન્ટ બંને ઉપર અસર થાય છે.
ઠંડી છે તો ઠંડી અને ગરમીની જે આબોહવા છે એવા લોકોમાં પણ એવા બાળકોમાં પણ એના વિકાસમાં તફાવત જોવા મળે છે. તો આવી રીતે એક આબોહવા પ્રમાણે બાળકના ઘડતર ઉપર વિકાસના ઘડતર ઉપર તફાવત જોવા મળે છે. વાત એ પણ એક કહેલી છે કે માનસિક વિકાસ છે, જે મેન્ટલ ડેવલપમેન્ટ, તમે બાળ મનોવિજ્ઞાનમાં ભણી ગયા છો બધા વિકાસોના પ્રકારો, અથવા હવે ભણવાના છો, પણ જેમ ફિઝિકલ ડેવલપમેન્ટ છે એ મેન્ટલ ડેવલપમેન્ટ પણ જરૂરી છે. આપણે જે આઈક્યુ છે, જે ઇન્ટેલિજન્ટ ક્વેરન્સી એટલે બુદ્ધિઆંક છે, એ ફિઝિકલ ક્વેરન્સી અને મેન્ટલ ક્વેરન્સી એના ઉપર આધાર રાખે છે. આપણે ખબર છે ડેવલપમેન્ટ ઉપર આધાર રાખે છે. આપણો શારીરિક વિકાસ છે એની સાથે માનસિક વિકાસ જો બરાબર હશે તો આપણો બુદ્ધિઆંક બરાબર હશે. તો ઘણી વાર એવું થાય કે ઘણાની ઉંમર બહુ મોટી હોય પણ બાળક જેવું વર્તન કરે, તેનો જે આઈક્યુ છે એ ઓછો હોય, એ એવા પ્રકારની બુદ્ધિ ધરાવતા હોય, પછી એની અંદર ઘણા બધા પ્રકારો આવે છે. એટલે આઈક્યુ લેવલ છે એ માનસિક વિકાસ ને શારીરિક વિકાસ સાથે જોડાયેલી છે, એ આપણે ખબર છે. તો એ વસ્તુ આમાં મૂકી શકાય છે. હવે બીજી વાત એ પણ છે કે દરેક બાળક બુદ્ધિ શક્તિ અથવા તો બુદ્ધિ લઈને જન્મે છે, જેને આપણે કહેવાય ને ટેલેન્ટ લઈને, ઇન્ટેલિજન્સી લઈને જન્મે છે. પણ એના માટે વાતાવરણ બહુ મહત્વનું છે. જો સમજપૂર્વક એ આગળ વધે તો એ બાળક છે એ આગળ સારું વધી શકે છે. મેં તમને કાલે જ વાત કરી કે રિક્ષાવાળાની છોકરી છે, રિક્ષાવાળા એટલે ખરાબ વસ્તુ નથી, એ પ્રોફેશન છે એક જાતનું. તો એની છોકરી અત્યારે એવી હું અપેક્ષા રાખે છે કે હું આઈએએસ બનીશ કે કલેક્ટર બનીશ, કારણ કે એનેમાં પોતામાં એવી ટેલેન્ટ છે, પોતાનામાં એવી, એ પોતે બુદ્ધિશાળી છે. એટલે વ્યક્તિના માનસિક વિકાસમાં જો સમજપૂર્વકનો ઉછેર થતો જોવા મળે બાળકમાં, તો વ્યક્તિ ઘણું બધું આગળ વધી શકે છે. એમાં પોતાની યોગ્યતા છે એ બહુ મહત્વની છે, અને પ્રેરણા મહત્વની છે. આજે મારે શું બનવું છે એ હું નક્કી કરું, હું એના માટે પ્રયત્ન કરું જ, પણ આપણે એવું ગોલ નક્કી કરવાનું છે કે જે ખરેખર આપણે એચીવ કરી શકીએ. કારણ કે એના માટે આપણે ખબર હોવી જોઈએ કે એચીવ કરવા માટે આપણે કેટલા પ્રયત્ન કરવા પડે. આજે મારે એક નાની દુકાન ખોલવી હોય તો પણ મારે વિચારવું પડે કે ભાઈ હું આ જે બિઝનેસ કરીશ એના માટે હું એના ફાયદા ગેરફાયદા સમજી લેવા પડે, રોકાણ સમજી લેવું પડે. તો આ તો ધ્યેયની વાત છે, એવા ધ્યેયની કે જેમાં આપણે ઉપરનું ઊંચું ધ્યેયની વાત છે. તેમાં ની અંદર છે એમ છે એ તમારે બિલ્ડઅપ અત્યારે જ કરવાનું છે. કારણ કે ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રી તો ઘણા બધા થાય છે, પણ એવા લોકો ઓછા નીકળે છે કે જે ડિસ્ટિંક્શન સાથે નીકળે અને ડિસ્ટિંક્શન સાથે એમએ થાય, પછી એ આગળ એમફિલ કરે, પીએચડી કરે, કાં આર્ટ્સ ની અંદર આ જ આગળ વધવાનો ચાન્સ, એમએ, એમફિલ, પીએચડી, આ બધી ડિગ્રીઓ માટે, અથવા તો પછી કોઈ એવી બેંકની નોકરી, આર્ટ્સ પછી પણ કોઈ પણ નોકરીઓ જોડાઈ શકાય છે. એટલે એ વ્યક્તિગત બાબત છે, વ્યક્તિગત રુચિ, વ્યક્તિગત આવડત, યોગ્યતા ઉપર આધાર રાખે છે, રસ ઉપર આધાર રાખે છે, ઘણી બધી બાબતો જે છે એ આધાર રાખે છે. એટલે એ વાતાવરણ હોવું જરૂરી છે. પણ ફેમિલીનું જે વાતાવરણ છે એ બહુ મહત્વનું છે. આજે માતા પિતા પોતે ભણેલા હશે તો એ બાળકોને પ્રેરણા આપશે કે ભાઈ અમે ભણેલા છીએ તો અત્યારે અમે આ સ્થાને છીએ, તો તમે પણ ભણો ને આગળ વધો, એવી એ પ્રયત્ન કરે છે. પછી બાળકે આગળ વધવાનું છે. માતા પિતા તો એને પ્રેરણા આપે છે, મોટિવેટ કરે છે કે આમ કરો, પણ શરતી મોટિવેટ નથી, શરતી વિધાન નથી કરતા કે ભાઈ તું ભણીશ તો હું તને આ લઈ દઈશ તો જ ભણો. ઘણામાં એવું પણ જોવા મળે છે કે આ તું આમ કરીશ તો હું તને લઈ દઈશ, એટલે એ ખૂબ મહેનત કરે. એ વસ્તુ નથી, એને મોટિવેટ કરવાનું છે, એને પ્રેરણા આપવાની છે કે ભાઈ આ વસ્તુ છે. એટલે શિક્ષિત લોકો જે છે એના બાળકો છે એ શિક્ષિત બનવાનો પ્રયત્ન કરે, એના માટે એ લોકો મોટિવેટ કરે છે, એને પ્રેરણા આપે છે. પણ જે લોકો છે એ અશિક્ષિત છે, અથવા તો જેને અક્ષર જ્ઞાનનું ખબર નથી, તો એને જરાક મુશ્કેલી પડે છે. છતાં પણ એના છોકરાઓ પણ જો પોતે નક્કી કરે તો એ આગળ વધી શકે છે. માત્ર આર્થિક બાબત છે એ બહુ મહત્વની છે. જો બધા એકબીજાને મદદરૂપ થાય તો એ વ્યક્તિ જોતા આવે છે કે લિટલ વન્ડર્સ છે, અત્યારે તારે જમીન પર, આજે ઘણી બધી એવી મ્યુઝિકના જે ગીતોના જે આવે છે એમાં નાના બાળકો છે એ જબરદસ્ત ગાય છે.
અને કેવા વાતાવરણમાંથી આવે છે એ આપણે જોઈએ છીએ કે 100 માંથી 10 જણા એવા હોય છે કે જે સાવ એક રૂમમાં રહેતા હોય છે. તો એને પોતાને ઇન્ટરેસ્ટ છે, પોતાને અંદર રસ છે, એટલે એ આગળ આવવાનો પ્રયત્ન કરે છે. અને એ પોતાની પરિસ્થિતિ જુએ છે કે ભાઈ આ પરિસ્થિતિમાંથી મારે માતા પિતાને બહાર લેવા છે. હું મહેનત કરીશ તો હું આવું કરી શકીશ. પછી ન થઈ શકે તો એની ટોચ સુધી તો પહોંચી શકે છે. એટલે દરેક ઘડતરની અંદર જે માતા પિતાનું શિક્ષણ છે એ બહુ મહત્વનું છે, ને વ્યક્તિગતતા બાળકની એ પણ એટલી જ મહત્વની છે. અને ખાસ તો વાત એ છે કે જે સંસ્કાર છે એ બહુ મહત્વના છે. માતા પિતા દ્વારા જે બાળકને સંસ્કાર આપવામાં આવે છે એ સંસ્કાર જો સારા હશે તો બાળકમાં સારા સંસ્કારોનું સિંચન થશે. તો એ પ્રમાણે જાય છે. આપણે જયારે પર્સનાલિટીની વાત કરશું, વ્યક્તિત્વની, ત્યારે આપણે આ ઘણી બધી વાતો કરવાના છીએ. એટલે સંસ્કારના આધારે બાળકનું કેરેક્ટર ઘડાય છે. કારણ કે એ જ મેઇન વસ્તુ છે, એ જ સાચી વાત છે. પણ જો બાળકને અસંસ્કાર વાતાવરણમાં ઉછેરવામાં આવે, દાખલા કે ઘણી જગ્યાએ એવું થાય કે સવારના પોરમાં ઝઘડા ઝઘડી થતી હોય, શબ્દ બોલાતા હોય, તો બાળક છે એ બધું ગ્રાસ્પિંગ કરે છે, ગ્રહણ કરે છે. એને સારું ખરાબ ખબર નથી, તો એને આવા જ અવાજો સંભળાયા કરતા હોય, એને મારફાડ જ જોઈ હોય, તો એ બાળકમાં અસંસ્કાર દાખલ થાય. તો એ પ્રમાણે આગળ વધે છે. એટલે ઘરનું જે વાતાવરણ છે, કુટુંબનું વાતાવરણ, એ જો શિક્ષિત હશે તો સારા સંસ્કારો પડે છે. પછી એને જાળવી રાખવું એ બાળક ઉપર આધાર રાખે છે, એ વિદ્યાર્થી ઉપર આધાર રાખે છે. કારણ કે સારું બનવા માટે ઘણા પ્રયત્ન કરવા પડે છે. ખરાબ બનવા માટે 1 સેકન્ડ પણ લાગતી નથી. સારું બનવું એ સારા સંસ્કાર ઉપર આધારિત છે. ગમે તેવું ખરાબ વાતાવરણ મળે છતાં પણ આપણે અડગ રહીએ આપણા સંસ્કાર ઉપર, તો તાકાત નથી કોઈ આપણે ખરાબ બનાવી શકે. ખરાબ વ્યક્તિ પણ સારી બની શકે છે જો એને સારી ભાઈબંધી મળે, સારી મિત્રતા મળે, વાળું વાતાવરણ બની શકે છે. એટલે આ બધી બાબતો છે એ આના ઉપર અસર કરે છે, ઇફેક્ટ કરે છે. એટલે વાત એ છે કે કુટુંબનું જે વાતાવરણ છે એ શૈક્ષણિક હશે તો એ બાળકોને પ્રેરણા આપી શકે છે, એને ખ્યાલ છે. અને અત્યારે તો આપણે જાણીએ છીએ કે ઓનલાઈન શિક્ષણમાં નાના નાના બાળકો મોબાઈલ ઉપર પોતે જોઈન થતા શીખી ગયા છે. મને તકલીફ પડે છે, પણ બાળકો, તમે બધા એકલા પોતાની રીતે જોઈન થતા, અત્યારે ટેકનોલોજી એવી છે, અત્યારે એવી નવી બધી વસ્તુઓ મળે છે કે આપણે શીખવાની ધગસ પડે છે, ઇન્ટરેસ્ટ પડે છે, અને તરત આપણે એમાં સ્ટાર્ટ થઈ જઈએ છીએ. તો એ બહુ મહત્વની વાત છે. એટલે શિક્ષણની અંદર માતા પિતા જો શિક્ષિત હશે તો બાળક ઉપર ઘણો એનો અસર પડે છે. માતા પિતા જો અશિક્ષિત હશે પણ બાળક જો પોતે બરાબર હશે તો એ આગળ વધી શકે છે. એના ઉપર આધાર છે. વ્યક્તિ કે બાળક જે છે એના ઘડતરમાં વાતાવરણનો જે ફાળો છે એમાં નજીકની જે બાબતો છે એ પણ એટલી જ મહત્વની છે કે નેક્સ્ટ ડોર, તમારા ઘરની બાજુમાં જે રહેનારા પડોશી છે, નેઈબર છે, કે આપણે કહીએ છીએ ને કે સૌથી સગું પડોશી, પડોશી છે, નેઈબર, એ આપણા વાતાવરણ ઉપર સતત અસર કરે છે. કારણ કે અથવા આપણું વાતાવરણ એના ઉપર અસર કરે છે. એટલે જ આપણે ઘણીવાર મકાન લેવાનું વિચારતો હોય ત્યારે, આપણે એરિયા લેવાનું વિચારતો હોય ત્યારે આપણે શું કરીએ છીએ, જોઈએ છીએ કોણ લે છે અથવા તો કોણ લે છે મકાન. એવા જગ્યાએ આપણે જે આપણા જેવા હોય, દરેક જણા પોતપોતાના જેવા હોતા નથી. થોડોક તો ફેર હોવાનો જ, કઈ જીનેટિક ફેરફાર. પણ વાત એ છે કે આપણે એવું વિચારીએ કે આપણી આજુબાજુમાં એવું વ્યક્તિ રહેવા આવે અથવા તો આવા લોકો રહે છે તો આપણે બાજુમાં રહેવા જઈએ, જેથી આપણા બાળકો ઉપર સારી અસર પડે. બસ એ વાતાવરણ પણ અહીંયા બહુ મહત્વનું છે. કારણ કે આપણે ઘરમાં હશું કે બહાર હશું, પણ બાળકો છે એ તો રમવાના જ. તો એ બાળકો રમશે ત્યારે એ કેવા પ્રકારના રમશે, કેવા પ્રકારની બાબતોમાં જોડાશે એ કઈ ખબર પડતી નથી. એટલે સમાજની અંદર આ બહુ મહત્વની વાત એ છે કે સૌથી પહેલા પડોશની અસર થાય છે, નેઈબરની અસર થાય છે. પડોશીને મદદ કરવી બરોબર છે, પણ જો બાળકો અપશબ્દ બોલતા હોય તો આપણા બાળકોને રોકવા પડે, અને આપણા બાળકો અપશબ્દ બોલતા હોય તો એ રોકી શકે છે, અથવા પછી ત્યાં બ્રેક આવી જાય છે, બોલવાનું બંધ થઈ જાય છે. તો વાત એ છે કે સમાજ છે એ આપણા ઉપર સતત હાવી થઈ જાય છે આવું વાતાવરણ, તો આપણે પણ, આપણા બાળકો પણ આગળ જતા અસંસ્કારી બની શકે છે. એટલે બહુ મહત્વનું પરિબળ છે વાતાવરણ. આપણે વચ્ચે ગેપ આવી ગયો પણ થોડીક વાત એવી થઈ ગઈ.
ખાસ કરીને એવું છે કે બાળકોને એના વ્યક્તિત્વને વિકાસ માટે એને સ્વતંત્રતા આપવી જોઈએ, ફ્રીડમ આપવી જોઈએ. જેટલી ફ્રીડમ મળશે એટલું બાળક છે એ પોતાની રીતે પોતાના પગ ઉપર ઊભું થવા માટે પ્રયત્ન કરશે. નહીં તો એ રૂંધાઈ જશે. અત્યારે આપણે લોકડાઉન હતું ત્યારે આપણે કેવા ઘરમાં કંટાળી ગયા હતા. આપણે એમ થતું કે ક્યારે ખુલ્લી હવામાં બહાર ફરશું. અને હવે આપણે ધીમે ધીમે બહાર ફરીએ છીએ કારણ કે આપણે ભયભીત હવે નથી રહ્યા. ખરેખર ભયભીત રહેવાની જરૂર છે. હવે આપણે એટલા બધા ભયભીત નથી રહ્યા પહેલા જેટલા હતા. તો આપણે ધીમે ધીમે બહાર, તો એને કારણે બાળક છે એને પણ એવી ફ્રીડમ આપવી જોઈએ કે જે સંસ્કાર સાથે જોડાયેલી રહે અને એ પોતાના પગ ઉપર ઊભું રહી શકે, એનો વિકાસ થી રૂંધાય નહીં. એને શું આવડે છે એ જે આપણે જાણવું પડે. એને શું આવડે છે એ બહુ મહત્વનું છે અને એના આધારે એ આગળ વધે. એનામાં શું અભિરુચિ છે, એને શેમાં રસ છે, કે બાળકો રમતા એટલે ખબર પડી જાય કે એને શેમાં રસ. એ ઓબ્ઝર્વેશન કરશું આપણે, નિરીક્ષણ પદ્ધતિ જેવું છે, તો આપણે એને સતત કરી શકીએ છીએ, વિકાસ એનો સારો કરી શકીએ છીએ. એટલે માતા પિતાનો ઉછેર છે એ વાતાવરણ ઉપર બહુ મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા આપણે છીએ અને બધાને હેપી ન્યુ યર, હેપી દિવાળી. આપણે પાછા વેકેશન પછી એટલે 18મી પછી પાછું ટાઈમ ટેબલ અમે મૂકશું અને તમને મળશું. પણ 20 તારીખ સુધી જો બને તો 20 કે 22 તારીખ સુધી તમે એસાઇનમેન્ટ મારા નંબર ઉપર સેન્ડ કરી દેજો. હજી ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી કે હું કયું પેપર લઉં છું. એક વિદ્યાર્થીએ ક્રાઇમ સાયકોલોજીનું મૂક્યું છે. હવે ક્રાઇમ સાયકોલોજી તો ભણવામાં છે જ નહીં, એ જૂનો કોર્સ. એટલે મૂળભૂત પ્રક્રિયાઓ ભાગ 1 અને બાળ મનોવિજ્ઞાન, આ 2 પેપર આપણે એફવાય ની અંદર ભણવાના છે. જેમાં હું લઉં છું એ પેપર 1 લઉં છું. પેપર 2 છે એ બાળ મનોવિજ્ઞાન રાજાની સાહેબ લે છે. ગુજરાતીમાં અને અંગ્રેજીમાં પ્રશ્નો મેં તમને મોકલી દીધા છે. એકબીજાને ગ્રુપમાં પૂછી લેજો અને તમે મને મારા આ પર્સનલ નંબર ઉપર મૂકજો. વોટ્સઅપમાં નહીં મૂકતા, વોટ્સઅપ ગ્રુપમાં નહીં મૂકતા, પણ પર્સનલ નંબર પર મૂકજો, જેથી અને અથવા ટીમમાં મૂકજો, જેથી હું એને એસાઇનમેન્ટ સોલ્વ કરી શકું. ફરીથી બધાને હેપી ન્યુ યર. અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. ઓકે.